તો ચાલો સીધા જ આવી જઈએ આજના માર્કેટ સેટઅપ પર. જુઓ, આજની જે કહાની છે ને એ કોઈ સીધી સાદી નથી. કારણ કે બજારમાં બે મોટી શક્તિઓ આમ એકબીજાની સામે આવીને ઊભી રહી ગઈ છે. અને આ જે ટક્કર છે એ આજના દિવસને એકદમ રસપ્રદ બનાવવાની છે. તો સંકેત એકદમ સ્પષ્ટ છે. માર્કેટમાં આજે એક મોટી મૂવમેન્ટની પૂરી તૈયારી છે. ગિફ્ટ નિફ્ટી તો સવારથી જ ઇશારો કરી રહ્યો છે કે કંઈક મોટું થવાનું છે. પણ હવે એને કેવી રીતે સમજવું અને કેવી રીતે ટ્રેડ કરવું એ જ મોટો સવાલ છે. શરૂઆતની વાત કરીએ તો શરૂઆત તો એકદમ પોઝિટિવ દેખાઈ રહી છે. ગ્લોબલ સંકેતો અને આપણો પ્રી માર્કેટ ડેટા બધું જ એક ગ્રીન ઓપનિંગ તરફ જ ઇશારો કરી રહ્યું છે. આનો મતલબ એ થયો કે શરૂઆતની થોડી મિનિટોમાં કે કદાચ પહેલા કલાકમાં બુલ્સનો દબદબો જોવા મળી શકે છે. પણ જે મેં કહ્યું, આ વાર્તાનો માત્ર પહેલું પ્રકરણ છે. અસલી ટ્વિસ્ટ તો હજુ આવવાનો બાકી છે. ચાલો હવે સીધા ચાર્ટ્સ પર જઈએ અને જોઈએ કે આ ટેકનિકલ લેવલ્સ આપણને કઈ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સૌથી પહેલા નિફ્ટી. નિફ્ટી માટે આ 23,000નો આંકડો માત્ર એક નંબર નથી, આ એક મનોવૈજ્ઞાનિક દિવાલ છે. અહીંયા સૌથી વધુ કોલ રાઇટિંગ થયેલી છે. અને નીચેની બાજુએ જોઈએ તો 22,700 એક મજબૂત સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. તો ગેમ પ્લાન એકદમ સિમ્પલ છે. જો નિફ્ટી 23,000ના લેવલને તાકાતથી પાર કરે છે અને ત્યાં ટકી રહે છે તો એક જોરદાર શોર્ટ કવરિંગ રેલી શરૂ થઈ શકે છે, જે બજારને સીધું 23,150 અને પછી 23,450 તરફ પણ ધકેલી શકે છે. એટલે દરેક ટ્રેડરની નજર આ જ લેવલ પર છે. હવે વાત કરીએ સેન્સેક્સની, તો અહીં પણ એ જ કહાણી છે. અહીંયા 74,750નું લેવલ એ બ્રેક થતાં જ એક ઝડપી અપમૂવ જોવા મળી શકે છે, જે સેન્સેક્સને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ક્ષમતા રાખે છે. અને હા, બેંક નિફ્ટીને કેવી રીતે ભૂલી શકાય, જે ફરીથી ફોર્મમાં આવી રહ્યો છે. જો એ 53,050ના લેવલની ઉપર પોતાની પકડ જાળવી રાખે ને તો અહીંયા લોંગ પોઝિશન બનાવવા માટે એક સરસ તક બની શકે છે. અત્યાર સુધી બધું જ બુલિશ લાગી રહ્યું છે, બરાબર ને? ચાર્ટ્સ તેજીનો સંકેત આપી રહ્યા છે, લેવલ્સ બ્રેક થવાની તૈયારીમાં છે. પણ જો બધું આટલું જ સારું છે તો પછી પેલી સંઘર્ષની વાત ક્યાંથી આવી? બસ અહીંથી જ આખી સ્ટોરીમાં મોટો વળાંક આવે છે. કારણ કે ટેકનિકલ ચાર્ટ્સ જે કહી રહ્યા છે કેશ માર્કેટનો ડેટા એનાથી બિલકુલ ઉલટી વાત કરી રહ્યો છે. અને આજનો સૌથી મોટો કોન્ફ્લિક્ટ છે. જો બજારના બે મોટા ખેલાડીઓ છે, FIIs એટલે કે વિદેશી રોકાણકારો અને DIIs એટલે કે આપણા સ્થાનિક ફંડ્સ અને સંસ્થાઓ. અને આજે આ બંને એકબીજાની બિલકુલ સામે ઊભા છે. અને આ રહ્યો એ ડેટા પોઈન્ટ જે આખી ગેમ બદલી નાખે છે. FIIsએ ગઈકાલે કેશ માર્કેટમાં લગભગ 8,000 કરોડ રૂપિયાનું જંગી નેટ સેલિંગ કર્યું છે. હવે આટલો મોટો આંકડો ચોક્કસપણે દબાણ સૂચવે છે, પણ તેની સામે આપણા DIIsએ જબરદસ્ત ખરીદી કરીને બજારને સંભાળી ગયું છે. તો આ થઈ ગઈને ક્લાસિક બુલ્સ વર્સિસ બેર્સની લડાઈ, જે ડેટામાં એકદમ સાફ દેખાઈ રહી છે. તો આ ખેંચતાણનો સીધો અર્થ શું થાય? વોલેટિલિટી એટલે કે અસ્થિરતા. જ્યારે FIIs વેચવા માંગે અને DIIs ખરીદવા માંગે ત્યારે બજાર એક રેન્જમાં ફસાઈ શકે છે અને બંને બાજુએ તીવ્ર ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. તો આવા ખેંચતાણવાળા બજારમાં કયા સ્ટોક્સ પર ખાસ નજર રાખવી જોઈએ? ચાલો એવા 3 સ્ટોક્સ જોઈએ જે આજે આપણા રડાર પર હોવા જોઈએ. પહેલો છે ગ્રેન્યુલ્સ, જે ટેકનિકલી એકદમ બ્રેકઆઉટ માટે તૈયાર દેખાઈ રહ્યો છે. બીજો છે BHEL, જ્યાં 265નું લેવલ બહુ જ નિર્ણાયક રહેશે. આની ઉપર તેજી અને નીચે મંદી આવી શકે છે. અને ત્રીજો છે અદાણી એન્ટરપ્રાઇઝિસ, જે પોતાના કી સપોર્ટ લેવલ્સની નજીક ટ્રેડ કરી રહ્યો છે, એટલે ત્યાં થોડું સાવચેત રહેવાની જરૂર છે. તો આ બધી માહિતી પરથી આજ માટેનો ગેમ પ્લાન શું હોવો જોઈએ? શું ખરીદવું કે વેચવું? જુઓ, એક વાત તો પાક્કી છે, આજનો દિવસ એકદમ સીધો નથી. આ દિવસ ટ્રેન્ડ ફોલોવર્સ માટે કદાચ નથી, પણ ટેક્ટિકલ પ્લેયર્સ માટે છે. કેમ? કારણ કે એક તરફ ટેકનિકલ બ્રેકઆઉટની સંભાવના છે તો બીજી તરફ FII ડેટાનું ભારે દબાણ છે. આનો મતલબ કે બંને બાજુના સ્ટોક લોસ હિટ થઈ શકે છે. એટલે સાવચેતી અને સ્માર્ટ પોઝિશન સાઇઝિંગ આજના સૌથી મોટા હથિયાર સાબિત થશે. તો અંતે સવાલ એ જ છે, આજે કોનું પલડું ભારે રહેશે? શું ટેકનિકલ્સ પર ભરોસો કરનારા બુલ્સ જીતશે કે પછી FIIના સેલિંગ ડેટા પર નજર રાખનારા બેર્સ બાજી મારશે? દિવસના અંતે બજાર કઈ દિશામાં બંધ થશે? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?